સૂકી ખાંસી અને કફવાળી ખાંસી. આ ઋતુમાં આ બે પ્રકારની ખાંસી વિશેષ જોવા મળે છે. હવે બંને પ્રકારની ખાંસીમાં ઈલાજ અલગ અલગ છે. આપણે કફવાળી ખાંસીમાં જો આપણે અસંખ્ય પ્રયોગો આપેલા છે જે આપણે કરીએ તો એમાં ફેર પડી જાય, પરંતુ સૂકી ખાંસીમાં આપણે જો ઉપાય કરીએ છીએ ઘણા તો આપણને ફેર નથી પડતો અને એના માટે આપણે દવાઓનો આશરો લેવો પડે છે. તો આજે તમને સૌપ્રથમ આ પાર્ટ 1 માં સૂકી ખાંસીનો ઈલાજ બતાવું. સૂકી ખાંસી સવારે અને સાંજે એટલે કે રાતના સમયે ખૂબ જ આવે છે. એમાં દર્દી હેરાન થઈ જાય છે, પરંતુ આજે જે તમને હું ઉપાય બતાવું છું એ વગર ખર્ચનો છે. બીજો કે એનો પહેલા જ વખતે એનું રિઝલ્ટ તમને 70% મળી જશે. સૌપ્રથમ 2 ચમચી દેશી ઘી લો અને 2 ચમચી દેશી ગોળ લો. બંનેને સરસ ફેણી લો. હવે તપેલીમાં 1 ગ્લાસ પાણી ગરમ મૂકો, એમાં મિશ્રણ નાખી દો અને 2 મિનિટ સરસ ઉકળવા દો. ઉકળ્યા પછી એમાં અડધીથી પોણી ચમચી હળદર નાખી દો અને આ મિશ્રણને ગરમ ગરમ જ પી જાઓ. ગરમ એટલે જેટલું તમને સહન થાય એટલું ગરમ ગરમ પી જાઓ. બસ આ મિશ્રણ પીધા પછી લગભગ 2 કે 5 મિનિટની અંદર જ તમને ખાંસી બેસી જશે.